નમસ્કાર. સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ. આજની મારી રચનાની વાત કરું તો આજની મારી રચના ગઝલ છે, જેનું શીર્ષક છે મારું દર્દ, જે આપની સમક્ષ રજૂ કરું છું. કે બધાથી છુપાવ્યું હૃદયમાં આ મારું દર્દ છે. બધાથી છુપાવ્યું હૃદયમાં આ મારું દર્દ છે. જમાનાની નજરો મહી લાગતું ન્યારું આ દર્દ છે. મળી છે મને ભેટ આ પ્રેમમાં તારા થકી. મળી છે મને ભેટ આ પ્રેમમાં તારા થકી. રડાવે છતાંય મને લાગતું પ્યારું આ દર્દ છે. કે રડાવે છતાંય મને લાગતું પ્યારું આ દર્દ છે. નથી જોઈતો કોઈનો સાથ હવે પીડા મહી. નથી જોઈતો કોઈનો સાથ હવે પીડા મહી. ફક્ત શ્વાસને ધબકારનું સહિયારું આ દર્દ છે. વહાવ્યા છે મેં આંસુઓ યાદમાં તારી સતત. કે વહાવ્યા છે મેં આંસુઓ યાદમાં તારી સતત. નયનથી વહી જાય જે બહુ જ ખારું આ દર્દ છે. કે નયનથી વહી જાય જે બહુ જ ખારું આ દર્દ છે. ગઝલના રૂપે કાગળો પર મેં ઉતારી દીધું. કે ગઝલના રૂપે કાગળો પર મેં ઉતારી દીધું. બની શબ્દ મહેકી ઉઠ્યું કેવું આ સારું સ્વયંભૂ દર્દ છે. કે બની શબ્દ મહેકી ઉઠ્યું કેવું આ સારું સ્વયંભૂ દર્દ છે. કે બધાથી છુપાવ્યું હૃદયમાં આ મારું દર્દ છે. ને જમાનાની નજરો મહી લાગતું ન્યારું આ દર્દ છે. તો આથી મારી ગઝલ, જેનું શીર્ષક હતું મારું દર્દ. અને આપ હતા આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં, અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ, ઉપનામ સ્વયંભૂ. નમસ્કાર. અસ્તુ.